આદિવાસી વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને નસવાડીમાં મોટી હલચલ। આદર્શ નિવાસી શાળામાં અચાનક પહોંચ્યા રાજ્યસભા સાંસદ ડોક્ટર મુકેશ રાઠવા। વિદ્યાર્થીઓ સાથે કર્યો સીધો સંવાદ, શાળાની સુવિધાઓનું લીધું નિરીક્ષણ અને વિદ્યાર્થીઓને કરાયું નોટબુકનું વિતરણ। પણ મુલાકાત દરમિયાન સાંસદે વિદ્યાર્થીઓ પાસેથી એવું શું જાણ્યું કે જેના પર હવે ધ્યાન આપવું જરૂરી બન્યું છે। નસવાડીની આદર્શ નિવાસી શાળામાં રાજ્યસભા સાંસદ ડોક્ટર મુકેશ રાઠવાની મુલાકાત। શાળામાં અભ્યાસ કરતા 200 થી વધુ વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને રહેણાંક સુવિધાઓ અંગે સાંસદે વિગતવાર માહિતી મેળવી। સૌથી મહત્વની વાત એ રહી કે ડોક્ટર મુકેશ રાઠવાએ અધિકારીઓ કે શિક્ષકો પૂરતી મુલાકાત મર્યાદિત ન રાખી, તેમણે સીધા વિદ્યાર્થીઓ સાથે વાત કરી અને તેમની પાસેથી જ શાળાની વાસ્તવિક સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો। મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું। આ સાથે વિદ્યાર્થીઓના અભ્યાસ, રહેવા જમવાની વ્યવસ્થા અને શાળામાં જરૂરી સુવિધાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી। ડોક્ટર મુકેશ રાઠવાએ શાળાના વર્ગખંડો, ભોજનાલય સહિતના વિવિધ વિભાગોની મુલાકાત લીધી। આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા મફત શિક્ષણ સાથે રહેવા અને ભોજનની સુવિધા આપવામાં આવે છે। હવે સવાલ એ છે કે આ સુવિધાઓ વિદ્યાર્થીઓ સુધી કેટલી અસરકારક રીતે પહોંચી રહી છે તે અંગે પણ સાંસદે વિદ્યાર્થીઓ પાસેથી માહિતી મેળવી। હવે સાંભળીએ રાજ્યસભા સાંસદ ડોક્ટર મુકેશભાઈ રાઠવાનું શું કહેવું છે। ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નસવાડી તાલુકામાં આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓને મળવાનું થયું। અહીં 200 જેટલા વિદ્યાર્થીઓ રહે છે। વિદ્યાર્થીઓના વર્ગખંડ, એમનું જે નિવાસ સ્થાન છે એને પણ મુલાકાત લીધી, એમના ભોજનાલયને પણ મુલાકાત લીધી। આ દરમિયાન છોટાઉદેપુરના નસવાડી, કવાંટ અને નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામડાઓના વિદ્યાર્થીઓ અહીં રહે છે અને શિક્ષણ કાર્ય મેળવી રહ્યા છે। અહીંની સુવિધાઓનો એમણે લાભ લઈને શિક્ષણ પણ મેળવી રહ્યા છે। ખૂબ સરસ મજાની વ્યવસ્થાનું અમે જાતે નિરીક્ષણ કર્યું। અહીંના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે નોટબુકની આવશ્યકતા હતી। નસવાડી તાલુકાની ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા અહીંના વિદ્યાર્થીઓને શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની તસવીર સાથે નોટબુકનું પણ વિતરણ કર્યું અને આ ગામડાના વિદ્યાર્થીઓને હજુ પણ સુવિધાઓ કંઈક આવશ્યકતા હોય એ પૂરી થાય એના માટે પણ અમે નિરીક્ષણ કર્યું છે અને એ પ્રાપ્ત થાય એનો અમારો પ્રયાસ રહેશે। સમગ્ર અહીંના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને હું શુભેચ્છાઓ પાઠવું છું અને અહીંના શિક્ષક અને વ્યવસ્થાપક ટીમને પણ હું અભિનંદન આપું છું। આ જ પ્રકારની સુવિધાઓ અને જ્ઞાન મળે એવો અમારો સૌનો સહિયારો પ્રયાસ રહેશે। છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારમાંથી આવતા ડોક્ટર મુકેશ રાઠવા શિક્ષણ ક્ષેત્રે સુધારા અને વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ મળે તે માટે સતત પ્રયાસ કરી રહ્યા છે। નસવાડીની આ મુલાકાત દરમિયાન પણ વિદ્યાર્થીઓની જરૂરિયાતો અને શાળાની વ્યવસ્થા અંગે સૂચનો મેળવવામાં આવ્યા। આ પ્રસંગે નસવાડી તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, પૂર્વ એસટી નિગમના ચેરમેન જસુભાઈ ભીલ સહિત સ્થાનિક આગેવાનો અને શાળાના શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા। નસવાડીની આ શાળામાં મા 200 થી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડાઈ રહ્યું છે। હવે સાંસદની મુલાકાત બાદ વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓમાં વધુ શું સુધારો થાય છે તે જોવું મહત્વનું રહેશે। નસવાડીથી મુકેશ પરમાર, પ્રકોપ ન્યૂઝ।